Hello everyone, Bridge Course Day 1, Session 3, Basic Fundamental Knowledge of Civil Engineering. હવે આપણે આગળ જોઈશું આની અંદર. Hello, I am Chirag Suthar, Professor in Sri Swaminarayan Polytechnic, ગાંધીનગર. તો આજે આપણે બેઝિક નોલેજ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એટલે કે સિવિલ એન્જિનિયરિંગ વિશે બેઝિક નોલેજ મેળવીશું. તો સૌપ્રથમ બેઝિક નોલેજ અબાઉટ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ એટલે કે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ શું છે, કઈ રીતે એમાં ભણવાનું હોય, કઈ રીતે શું આવે છે, તો એના વિશે આપણે બેઝિક નોલેજ મેળવીશું. સૌપ્રથમ છે વોટ ઇઝ ધ સિવિલ એન્જિનિયરિંગ. હવે આપણા મનમાં પ્રશ્ન થશે કે સિવિલ એન્જિનિયરિંગ એટલે શું? તો સિવિલ એન્જિનિયરિંગ એટલે કે બાંધકામ રિલેટેડ, જે રીતે મકાનનો હોય, આપણો જે ઘરમાં રહીએ છીએ તો મકાન, પછી કોમ્પ્લેક્સ, દુકાન, એ બધા જે પણ કન્સ્ટ્રક્શન કામ, એને ઇંગ્લિશમાં આપણે કહીશું તો કન્સ્ટ્રક્શન કામ કહેવાશે, બાંધકામ કામને. તો એ જે કામ હશે એને આપણે સિવિલ એન્જિનિયરિંગના કામ તરીકે ગણતા હોઈએ છીએ. તો સિવિલ એન્જિનિયરિંગની અંદર કન્સ્ટ્રક્શન વર્કનું મહત્ત્વ બહુ વધારે હોય છે, એટલે કે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. તો અહીં આપણને કહેવામાં આવ્યું છે કે સિવિલ એન્જિનિયરિંગ છે એ જૂનામાં જૂની એન્જિનિયરિંગ છે, બરાબર. અને સિવિલ એન્જિનિયરિંગની અંદર ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, પછી મેન્ટેનન્સ, પબ્લિક વર્ક, એટલે ઘણા બધા કામ હોય આપણે સિવિલ એન્જિનિયરિંગને થતા હોય છે. જે રીતે આપણે જોઈએ કે તમે જે મકાનમાં રહો છો, બરાબર, તો એ મકાન બનાવવા માટે એક સિવિલ એન્જિનિયરિંગ જરૂર પડી હશે. પછી મકાનની અંદર તમારે પાણીનું કનેક્શન લેવું હોય તો એની અંદર પણ સિવિલ એન્જિનિયરિંગની જરૂર પડી હશે. એટલે કે ઇન શોર્ટ કન્સ્ટ્રક્શન વર્કની અંદર આપણને સિવિલ એન્જિનિયરિંગની જરૂર પડે છે. અને સિવિલ એન્જિનિયરિંગને મધર ઓફ ઓલ એન્જિનિયરિંગ તરીકે ગણવામાં આવતી હોય છે. એટલે કે જેટલી પણ એન્જિનિયરિંગ છે, જેટલી પણ એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, એમાંથી સિવિલ એન્જિનિયરિંગ છે એને દરેક એન્જિનિયરિંગની માતા તરીકે ગણવામાં આવે છે. હવે સ્ટ્રક્ચર ઓફ સિવિલ એન્જિનિયરિંગ. હવે સિવિલ તમે સાંભળ્યું, પણ સિવિલ એટલે શું, સિવિલ એન્જિનિયરિંગ એટલે શું? તો અહીં તમે જોઈ શકો છો કે રોડ, બ્રિજ, ટનલ એવું તમને દેખાય છે, બરાબર. જેની અંદર રોડ તમે જોયો જશે તમારા ડેલી ટ્રાન્સપોર્ટેશનની અંદર, એટલે કે તમારું ડેલી અવર જવર માટે તમે એને ઉપયોગ કરતા હશો. હવે બ્રિજ પણ તમે જોયું હશે. ટનલ, તો ટનલ તમારે માટે એક નવો શબ્દ છે, ઘણાને ખબર હોય છે, ઘણાને ખબર નથી હોતી. તો ટનલ એટલે કે શું, કે જ્યારે તમારે કોઈ રોડ બનાવતો હોય એ વખતે વચ્ચે કોઈ પર્વત અથવા તો ડુંગર અથવા તો કોઈ પણ જાતનું ઓબ્સ્ટ્રક્શન આવી જાય, અવરોધ આવી જાય, તો એ વખતે શું કરતા હોઈએ છીએ કે એની અંદરથી આપણે કટિંગ કરી અને પછી એની અંદરથી આપણે રોડ પસાર કરતા હોઈએ છીએ. તો હવે આ રોડ પસાર કરીએ છીએ એના માટે શું કરવામાં આવશે, કે જે તે પણ હશે એને આપણે એને કટ કરીશું. એટલે કે પર્વત હોય તો એને કટ કરીશું અને એની અંદરથી આપણે એક રસ્તો બનાવીશું કે જેથી આપણું ટ્રેન હોય કે પછી વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી થઈ શકે. હવે આગળ જોઈએ અંડર વોટર ટનલ. જે પહેલાં આપણે જોઈએ શું હતી, ટનલ હતી, જે સિમ્પલ હતી, જેની પાણીમાં બનાવવામાં નથી આવતી તો એને નોર્મલ આપણે ટનલ કહીએ છીએ. પણ જો પાણીની અંદર બનાવવામાં આવે તો એને અંડર વોટર ટનલ કહેવામાં આવે છે. અંડર વોટર ટનલ કહેવામાં આવે છે. હવે સેકન્ડ નંબરનો પિક જોઈએ તો એ છે બિલ્ડિંગ. તો બિલ્ડિંગ તમે તમારા આજુબાજુના વિસ્તારમાં જોઈ જ હશે. અને પછી આવશે ડેમ. ડેમ પણ તમે જોયો હશે. બીજી વસ્તુ તમને કહું તો સિવિલ એન્જિનિયરિંગની અંદર તમે હાલના સમયે જે તે જગ્યાએથી આપણે આ વિડીયો નિહાળી રહ્યા છો, તો તમારી આજુબાજુના વિસ્તારમાં અમુક સમય અથવા તો અમુક વર્ષો પહેલાં શું હતું, આજુબાજુના વિસ્તારમાં વેરાન જગ્યા પડી રહી હશે અથવા તો કોઈ જંગલ વિસ્તાર હશે. તો જે હાલના સમયમાં એ જગ્યાને યુટિલાઇઝ કરીને ત્યાં વિશાળકાય બિલ્ડિંગ એટલે કે મોટા મોટા બિલ્ડિંગ, દુકાનો, કોમ્પ્લેક્સ, થિયેટર
આવું બધું બનાવવામાં આવી રહ્યું હશે અથવા તો બની ગયું હશે. તો આ બધું સિવિલ એન્જિનિયરિંગને આભારી છે. હવે આગળ જોઈએ. સિવિલ એન્જિનિયરિંગ ડિવાઇડ ઇન્ટુ ધ ફોલોવિંગ ધ ફિલ્ડ, એટલે કે સિવિલ એન્જિનિયરિંગની અંદર અલગ અલગ ફિલ્ડ આવે છે. તો એમાં અલગ અલગ ટ્રેડ હોય છે, એટલે કે અલગ અલગ ફિલ્ડની અંદર ડિવાઇડ કરેલું છે. તો સૌ પ્રથમ છે સર્વેઇંગ અને લેવલિંગ, પછી છે બિલ્ડિંગ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, પછી આવશે એડવાન્સ કન્સ્ટ્રક્શન, પછી આવશે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, પછી આવશે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, પછી આવશે વોટર રિસર્ચ એન્જિનિયરિંગ, પછી ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ અને છેલ્લે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. તો આપણે આના વિશે થોડું ડીપમાં સમજીશું કે સર્વેઇંગ કોને કહેવાશે, પછી બિલ્ડિંગ પ્લાનિંગ કોને કહેવાશે, આ બધા વિશે આપણે ડીપમાં જોઈએ. તો નંબર 1 છે સર્વેઇંગ અને લેવલિંગ. તો સર્વેઇંગ અને લેવલિંગની અંદર આ સબ્જેક્ટ તમારે ભણવાના પણ આવે છે. તો સર્વેઇંગ અને લેવલિંગની અંદર શું હોય છે કે આપણે કોઈ જગ્યાએ કામ ચાલુ કરવું હોય, બાંધકામ કામ, તો એના માટે શું કરવામાં આવે છે, પહેલાં તો પાયાનું કામ કરવું પડે છે, બરાબર. તો પાયાનું કામ સ્ટાર્ટ કરતાં પહેલાં શું કરવું પડશે, એની માપણી કરવી પડતી હોય છે. તો માપણી કરવા માટે આપણે સર્વેઇંગ અને લેવલિંગની જરૂર પડતી હોય છે. કેમ કે આપણું ઘણી વખત તમે કોઈ પણ જગ્યાએ એવું જોયું કે ઘર આપણું ત્રાંસું હોય અથવા તો ઢાળવાળું હોય નહીં હોય. કેમ કે આપણે શું કરીએ છીએ, કોઈ પણ જમીન હોય તો એને સમતલ બનાવીએ છીએ. સૌપ્રથમ તો સમતલ બનાવ્યા પછી એના ઉપર આપણે શું કરીએ છીએ, ચણતર કામ એટલે કે કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ કરીએ છીએ. તો સમતલ બનાવવું એ બધું કામ આપણે સર્વેઇંગ અને લેવલિંગમાં જોવાનું હોય છે. સેકન્ડ નંબર આવશે બિલ્ડિંગ પ્લાનિંગ અને કન્સ્ટ્રક્શન. તો હવે તમને આગળ જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ શું કરવાનું હોય છે, ફાઉન્ડેશન એટલે કે પાયાનું કામ કરવાનું હોય છે. પાયાનું કામ થઈ જશે એના પછી શું આવશે, એના ઉપર મેશનરી વર્ક આવશે એટલે કે ચણતર કામ આવશે. તો આ બધા કામ થાય એ પહેલાં આપણી જોડે શું હશે, હોવું જોઈએ રેડી, તો પ્લાન હોવો જોઈએ. ઘણી વખત તમે જોયા હશે કે ઓછી જગ્યામાં પણ સારા એવા મકાન બની જતા હોય છે. એટલે કે એમનો ઘરનો પ્લોટ નાનો હોય પણ એમને ડિઝાઇન એવી સારી એવી આપી હોય તો આપણને દૂરથી અને અંદરથી પણ સારા મકાન લાગતા હોય છે. તો બિલ્ડિંગનું પ્લાનિંગ કરવામાં આવે છે કે બિલ્ડિંગમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ હશે, કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી, કેટલા માળનું બનાવવું, એ બધું જે પ્લાનિંગ હોય છે. પછી જમીનની અંદર એટલે નીચે કઈ રીતનું ફાઉન્ડેશન કરવું, કેટલી હાઇટ સુધી ઉપાડવું, બરાબર. તો આ બધું બિલ્ડિંગ પ્લાનિંગની અંદર આવતું હોય છે. જેની અંદર તમે કોઈ જગ્યાએ સાંભળ્યું હોય તો પ્લાન, એલિવેશન, સેક્શન, આ બધું જે છે એ બિલ્ડિંગ પ્લાનિંગની અંદર કાઉન્ટ થતું હોય છે. અને મકાન બનાવતી વખતે સૌપ્રથમ આપણે પ્લાનની જરૂર પડતી હોય છે. નેક્સ્ટ જોઈશું આપણે હવે એડવાન્સ કન્સ્ટ્રક્શન. તો અહીં આપણે જોઈ રહ્યા છો પીકની અંદર. તો પીકની અંદર શું દેખાય છે કે બહુ મોટી બાંધકામનું કામ ચાલી રહ્યું છે એ પ્રમાણેનું દેખાય છે. એટલે કે એડવાન્સ કન્સ્ટ્રક્શન એટલે કે આપણે કોઈ પણ જગ્યાએ જોયું હોય તો આપણને પહેલાં મનમાં તો એ વિચાર આવશે કે આ બાંધકામ કઈ રીતે કર્યું હશે, આના તૈયાર હશે કે પછી એના પાછળ કેટલો ખર્ચો થયો હશે અને કઈ રીતે ડિઝાઇન આપી હશે. એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો આપણને મૂંઝવતા હોય છે. પણ જે વાત છે એડવાન્સ કન્સ્ટ્રક્શન એક સિવિલ એન્જિનિયરિંગની અંદર જ તૈયાર કરવામાં આવે છે અને એ પ્રમાણેના અલગ અલગ વ્યૂ તમને જોવા મળતા હોય છે. પછી છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ. તો તમે પીકમાં જોઈ રહ્યા હશો કે આપણને શું છે, ગોળાકાર અર્ધ ગોળાકાર ટાઈપનું એક દેખાઈ રહ્યું છે અને અંદર એક બિલ્ડિંગ બનાવેલી છે. બહારની બાજુએ અર્ધ ગોળાકાર શેડ જેવું દેખાઈ રહ્યું છે. તો આને કહેવાશે સ્ટ્રક્ચરલ એન્જિનિયર. સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું કામ શું હોય છે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની અંદર શું હોય છે કે તમે મકાનને કેટલું હાઇટ સુધી બનાવી શકો છો, કેટલા માળ સુધી બનાવી શકો છો, એનું જે બાંધકામ છે એ કેટલું મોટું બનાવી શકો છો. તો એની અંદર કેલ્ક્યુલેશન આવતું હોય છે કે તમારે આખા મકાનનો પાયો કઈ રીતનો બનાવવો, એના પર કેટલું વજન આવશે, એને કેવી ડિઝાઇન આપવી. તો આ બધું સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની અંદર આવતું હોય છે. પછી જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. હવે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એટલે શું કે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એટલે
કે આપણી જે સોઇલ છે, સોઇલ એટલે કે માટી, જમીન છે, તો જમીનની અંદર ઘણા બધા પદાર્થો રહેલા હોય છે, જે રીતે કે સોઇલ છે, સેન્ડ છે. સોઇલ એટલે કે શું થશે, તમારી ચણતર કામમાં તમે વાપરો છો એને શું કહેવાશે, સોઇલ કહેવાશે કે સેન્ડ કહેવાશે. એ તો તમે સાંભળી નહીં હોય, ચલો વાંધો નથી. તો સોઇલ સેન્ડ એટલે કે માટી હોય, તો માટીનું અલગ અલગ પરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે માટી કેવી છે, ચીકણી માટી છે કે પછી પોચી માટી છે કે પછી કેવી છે, રેતા માટી છે. તો આ બધા પરીક્ષણ કરવામાં આવતા હોય છે. તો જીઓટેકનિકલની અંદર આપણને આ બધી વસ્તુ વિશે માહિતી મળતી હોય છે. ઘણી વખત એવું હોય છે કે જમીનની અંદર કે આપણને જોઈએ છીએ તો જમીનની અંદરથી શું લિક્વિડ એટલે કે આપણે ઓઇલ, પેટ્રોલ, ડીઝલ એ બધા આપણે શું કરતા હોઈએ છીએ, નીકળતા હોઈએ છીએ. અને ખાસ તો પાણી, આપણને ખબર પડે છે કે આટલી ઊંડાઈએ પાણી છે, આટલી ઊંડાઈએ પાણી નથી. તો આ બધી જે બધી માહિતી છે એ આપણને જીઓટેકનિકલ એન્જિનિયરિંગની અંદર જાણવા મળતી હોય છે, સમજવા મળતી હોય છે. પછી વોટર રિસર્ચ એન્જિનિયરિંગ. હવે વોટર રિસર્ચ એન્જિનિયરિંગ એટલે શું, તો વોટર અને રિસર્ચ એટલે કે કંઈક એના ઉપર સર્ચિંગ કરવામાં આવતું છે, એ રીતે તમે વિચારતા હશો. પણ આની અંદર શું છે કે પાણી છે આપણું, તો પાણી ડેમ કેમ બનાવવામાં આવે છે, તો પાણી વહી જતું અટકાવવા માટે. પહેલાં તો એ બરાબર, કેમ કે નદી ઉપર કોઈ જગ્યાએ પાણીનું ડેમ બાંધવામાં આવે છે તો સૌપ્રથમ તો પાણીનું રોકવા માટે, વહી જતું અટકાવવા માટે. બીજી વસ્તુ એ થશે કે પાણીને સ્ટોર કરવા માટે, ભેગું કરવા માટે, એકઠું કરવા માટે. બરાબર. હવે એકઠું કેમ કરીએ છીએ આપણે, કે જે તે સમયે પાણીની જરૂર હોય આપણે તો ડેમમાંથી પાણી છોડી અને આપણે એને ખેતી માટે, ઇરિગેશન માટે અથવા તો ગમે તેવા કામ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ જો પાણી વહી જતું હોય તો આપણને જરૂર પડશે એ સમયે પાણી આપણને નહીં મળે. બીજી વસ્તુ એ કે પાણીના ડેમ બાંધવાથી ડેમની અંદરથી આપણને શું કરીશું, પાણી છોડીશું. તો પાણી છોડવાથી આપણને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. તો એ રીતનું પણ આપણે એન્જિનિયરિંગ સેટ કરવામાં આવે છે કે જેથી પાણી નીકળવાથી આપણને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે, એટલે કે વીજળી પણ મળતી હોય છે. બરાબર. એટલે કે વોટર રિસોર્સ એન્જિનિયરિંગની અંદર પાણીમાં રહેલા અથવા તો પીકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ડેમ બાંધેલો છે. બરાબર. જો ડેમ બાંધેલો ના હોય તો શું દેખાય છે કે જે પણ પાણી હશે એ બધું ઇઝીલી વહી જશે. એટલે જરૂરિયાતના સમયે આપણને પાણીની તકલીફ પડવાની છે, તો પાણીની તકલીફ ના પડે તો એ માટે આપણે ડેમને બધા કામ કન્સ્ટ્રક્શન વર્ક કરતા હોઈએ છીએ. હવે આવશે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગની અંદર તમે રોજબરોજની તમારી લાઈફની અંદર ટ્રાન્સપોર્ટેશન તો કરતા જ હશો. બરાબર. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, જે રીતે ઘરેથી સ્કૂલમાં જવું, પછી કોલેજમાં જવું, એ રીતે ટ્રાન્સપોર્ટેશન માટે આપણને શું જરૂર પડતી હોય છે, અલગ અલગ વ્હીકલની જરૂર પડતી હોય છે. એના પહેલાં સૌપ્રથમ આપણને જરૂર પડશે રોડની, કેમ કે રોડ હશે તો આપણું ટ્રાન્સપોર્ટેશન થશે ને, રોડ ઉપર જ ગાડી ચાલશે ને. તો એ માટે આપણે પીકમાં જોઈ શકીએ છીએ કે અલગ અલગ રોડ બનાવેલા છે. ઘણા રોડ ઉપર પણ છે, ઘણા નીચે પણ છે. એટલે કે શું છે કે એરિયા કન્જેસ્ટેડ થવાથી આપણે શું કરવું પડે છે, બ્રિજ બનાવવા પડે છે. તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગને આપણને જોવા મળશે કે અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનના, જે રીતે કે તમને ખબર હોય તો રોડ, એર એટલે કે ગ્રાઉન્ડ, એર એન્ડ વોટર, આ 3 પ્રકારના ટ્રાન્સપોર્ટેશનના આપણી પાસે રસ્તા છે. જેની અંદર પાણીની અંદર જહાજ ચાલતા હોય છે, રોડ ઉપર આપણા વ્હીકલ ચાલતા હોય છે અને હવાની અંદર પ્લેન ચાલતા હોય છે. બરાબર. તો જે આ બધી માહિતી છે એ બધી માહિતી આપણે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગના અંદર ભણવામાં, સમજવામાં આવતી હોય છે. હવે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની અંદર જે રીતે આપણને ખબર છે કે દિવસે દિવસે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે, કેમ કે મોટા પાયેની બનેલી ફેક્ટરી હોય એના નીકળતા ધુમાડામાંથી હવાનું પ્રદૂષણ થાય છે અને આપણને બહુ જ ઓછા સમયમાં શું થશે કે ઓક્સિજનની માત્રા એટલે કે ઓક્સિજન મળવું મુશ્કેલ થઈ જશે, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. તો આ બધી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની આવતું હોય છે. પ્લસ તમે પીકની અંદર જોઈ શકો છો તો આ એ શું છે, તો આ છે એક પાણી ક્લિયર કરવાનું પ્લેસ બનાવેલું છે. તો એમાં શું હશે કે તમારું કેનાલનું જે પાણી હશે, બરાબર,
અથવા તો કોઈ ગંદુ પાણી હોય તો એને શુદ્ધ કરી અને પછી એને ખેતી લાયક અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરવું, કઈ રીતે કરવું એ બધું બનાવવા માટે તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે એની અંદર આ રીતના મોટા પાયે કન્સ્ટ્રક્શન સાઇટ બનાવવી હોય છે, એટલે કે પાણી ક્લિયર કરવાના એક્વિફર બનાવેલા હોય છે, એને એક્વિફર કહે છે. તો જેની અંદર જે પાણીની અંદર અશુદ્ધિઓ રહેલી હોય, જે રીતે કે લાકડા હોય અથવા તો પ્લાસ્ટિક હોય અથવા તો અલગ અલગ પ્રકારની અશુદ્ધિ હોય જેને આપણે જોઈ પણ ના શકતા હોય, તો એ બધી અશુદ્ધિ શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે આની અંદર. અને પછી એ પાણીને આપણે ખેતી લાયક અથવા તો કોઈ પણ જગ્યાએ યુઝ કરવું હોય તો એ યુઝ કરી શકીએ છીએ. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે એ જીઓટેકનિક એન્જિનિયરિંગ, એટલે કે જે તમને સમજાવ્યું આગળ મેં એ રીતે એન્વાયરમેન્ટલ જીઓટેકનિક જોડે સંકળાયેલી છે, બરાબર. અને વોટર રિસર્ચ એન્જિનિયરિંગ સાથે પણ સંકળાયેલી છે, કેમ કે પાણીનો સોર્સ આપણને ક્યાંથી મળશે, તો પાણીનો સોર્સ આ રીતે મળશે. એ પાણીને આપણે શું કરીશું, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર લઈ જઈશું અને પછી એને શુદ્ધ કરીશું. હવે આવશે તો હવે પાછા આપણે આની અંદર જોઈ લઈએ તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ હાલના સમયમાં આપણે જોઈએ તો આની બહુ જ જરૂર પડતી હોય છે, કે દિવસે દિવસે પોપ્યુલેશન વધે છે. તો પોપ્યુલેશનના લીધે એટલા વ્હીકલ એટલે કે જે પણ માણસો છે એ બધા પોતાના ટ્રાન્સપોર્ટેશન માટે એટલા વ્હીકલનો યુઝ કરવાના છે, બરાબર. અને દિવસે દિવસ શું થાય છે કે જે જંગલ વિસ્તાર છે એ કટ થઈ જાય છે અને ત્યાં શુદ્ધ અલગ અલગ ફેક્ટરી કાં તો કન્સ્ટ્રક્શન વર્ક થઈ રહ્યા છે. તો એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની આપણને બહુ જ ઉપયોગી બનતું હોય છે. હવે આગળ જોઈએ તો ટાઉન પ્લાનિંગ. હવે ટાઉન પ્લાનિંગ શબ્દ કદાચ તમે કોઈ જગ્યાએ સાંભળ્યો હશે અથવા તો તમારા માટે નવો હશે. તો ટાઉન પ્લાનિંગ એટલે શું? જે રીતે આપણે વાત કરીએ તો ગાંધીનગરનું જે છે પ્લાનિંગ એ પહેલાંથી કરેલું છે. કઈ રીતે? તો એને ટાઉન પ્લાનિંગ કહી શકાય. તો તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમને સ્ક્વેર આકારનું પ્લોટિંગ કરેલું જોવા મળશે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએથી એડ થશો અને કોઈ પણ જગ્યાએથી બહાર નીકળી જશો. એવું નહીં કે તમે જે જગ્યાએથી એડ થયા હશો ત્યાંથી તમારે બહાર નીકળવું પડશે. એટલે કે આમાં એ રીતનું પ્લાનિંગ કરેલું છે કે ભવિષ્યમાં જો કોઈ રોડ ઉપર ટ્રાફિક વધી જશે તો ડાયવર્ઝન કઈ ડાયરેક્શનમાં આપવું, બરાબર. એટલે આવા બધા ઘણા બધા વિચાર કરી અને પછી એનું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. તો એને આપણે ટાઉન પ્લાનિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે ટાઉન પ્લાનિંગની અંદર સૌપ્રથમ શું હોય છે કે આપણે જે પ્લાનિંગ કરી રહ્યા છીએ તો એ માટે કેટલા મકાન હશે, બરાબર. કેટલા મકાન એટલે કે કેટલા માણસોને રહેવાની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ. બીજી વસ્તુ એ કે માણસો રહેશે તો એના માટે શું જોશે, પીવા માટે પાણી જોશે, બરાબર. પછી પાણીની સાથે સાથે શું જોશે, ડ્રેનેજની વ્યવસ્થા જોશે. પછી એમને સુખ સુવિધા માટે નજીકમાં કોઈ જે રીતે કે સ્કૂલ હોય તો સ્કૂલ, પછી કોમ્પ્લેક્સ, દુકાનો, એ બધી વસ્તુ એટલે કે ઇન શોર્ટ આપણને જીવન જરૂરિયાત રોજિંદી જીવનની અંદર શું શું કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુની જરૂર પડતી હોય છે એ બધું વિચારી અને પછી એને પ્લાનિંગ કરવામાં આવે છે, બરાબર. તો ત્યાં શું આપણને ટ્રાન્સપોર્ટેશન માટે બસ, પછી ખાવા પીવા માટેની કોઈ જગ્યા એટલે કે પ્લેસ મળી જતા હોય છે, જે જગ્યાએ સ્ટોર હોય આપણને ખાવા પીવાની વસ્તુ લેવાનો હોય એ, પછી હોસ્પિટલ મળી જતી હોય છે, પછી પોલીસ સ્ટેશન મળી જતું હોય છે, પછી ફાયર સેફ્ટી માટેનું મળી જતું હોય છે, પછી રેલવે એટલે કે ટ્રાન્સપોર્ટેશન માટે રેલવેનું કોઈ સુવિધા મળી જતી હોય છે. કે એ રીતનું પ્લાનિંગ કરવામાં આવે અથવા તો એ જગ્યાએ આપણે ટાઉન પ્લાનિંગનું આયોજન કરીએ તો એ રીતનું પ્લાનિંગ કરવામાં આવે છે. શરૂઆતથી જ લઈને કે પાણીથી માંડીને ગટર સુધી કેટલા માણસો રહેવાના છે, કઈ રીતનું પોપ્યુલેશન છે, તો આ બધું પ્લાનિંગ ટાઉન પ્લાનિંગની અંદર કરવામાં આવે છે. તો એકવાર ફરી આપણે જોઈ લઈએ કે આપણે કઈ કઈ પ્લાનિંગ જોયું. તો એક તો સર્વેઇંગ જોયું હતું આપણે, પછી બિલ્ડિંગ પ્લાનિંગ જોયું, એડવાન્સ કન્સ્ટ્રક્શન જોયું, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ. આવા ઘણા બધા અલગ અલગ ફિલ્ડ તમને સિવિલ એન્જિનિયરિંગની અંદર જોવા મળશે. બાકીની કોઈ એન્જિનિયરિંગમાં આવા જોવા નહીં મળે, કેમ કે સિવિલ એન્જિનિયરિંગ છે એ બધા એન્જિનિયરિંગની માતા તરીકે ગણવામાં આવતી હોય છે. તો આ વિડીયોથી તમને સારી એવી સમજ મળી હશે
બેઝિક નોલેજ તમારું થોડું ઘણું ગેઇન થયું હશે. એટલું બધું નહીં કે તમને બધું આવડી જાય, પણ થોડું ઘણું જે તમને ખબર નહોતી એ આ વિડીયો જોયા પછી તમને થોડી ઘણી ખબર પડી હશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.